કહેવત છે કે બાર ગાવે બોલી બદલાય તરવર બદલે શાખા, પરંતુ આ ભાવનગરના અધિકારીઓ અને નેતાઓ છે તે લખણના બદલે લાખા. આ કહેવત અમારે એટલા માટે કહેવી પડી છે કે ગામડાઓ જે છે તેના લોકોની છે, અધિકારીઓ કે ભાવનગરના નેતાઓને છે કોઈ જ પડી નથી. તેના પ્રશ્નો છે તેને સાંભળવામાં પણ કોઈ નેતાને રસ નથી. હાલ નવજીવન ન્યૂઝની ટીમ છે તે ગામડાઓની વેદના જાણવા માટે ભાવનગરના ગામડાઓમાં ફરી રહી છે. અમે આજે જે રોડ ઉપર ઊભા છીએ તે ભાવનગર સિત્સર વાળુકડ અને ખોખરા વાળો રોડ છે. મારા કેમેરામેન તમને સીધા જ જે દ્રશ્યો છે તે બતાવશે. છેલ્લા 4 વર્ષથી માત્ર ચોપડા ઉપર છે તે રોડ આ પાસ થયો છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી મેં કહ્યું તેમ એટલી આ રોડની હાલત બદતર થઈ છે કે લોકોને અહીંયાથી નીકળવું છે તે કઠિન બની ગયું છે. લોકો અહીંયાથી નીકળે છે તો અનેક લોકોએ છે પોતાના હાડકા છે તે આ રોડ ઉપર તોડ્યા છે. અનેક ગાડીઓ છે તેના સ્પેરપાર્ટ છે તે આ રોડ ઉપર છે તે નોખા થયા છે. અનેક લોકોએ અકસ્માતમાં છે તે જીવ ગુમાવ્યા છે. ગામડાના લોકોની સમસ્યાની વાત છે તે કોઈ નેતાઓ કે અધિકારીઓ છે તેના કાને અથડાતી નથી. આ ભાવનગર જિલ્લાના રોડની સ્થિતિ છે. આ ભાવનગર જિલ્લાના અનેક એવા રોડો આવેલા છે કે જેમાં જે અનેક રોડ છે તે ખરાબ અને બદતર હાલતમાં છે. તમે છે જે રોડ ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટા મોટા જે વાહનો હોય છે તે અહીંયાથી નીકળતા હોય છે ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે અને ખાડાઓ એટલા મોટા પડી ગયા છે કે લોકો છે તે વારંવાર છે તે તેની સમસ્યા છે તે ભયાનક સમસ્યા છે. છેલ્લા 4 વર્ષથી ભયાનક સ્થિતિમાં રોડ છે. બીજી તરફનો માર્ગની જો વાત કરવામાં આવે તો વાળુકડથી ખાટડી ખરકડી દેવગાણા અને અગિયાળી તેમજ ટાણા રોડને જોડતો આ માર્ગ છે. જો વાત કરવામાં આવે તો અત્યારે ચૂંટણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ છે દિગ્વિજયસિંહ ગોહિલ તે પોતાનો જે સન્માન સમારોહનો જે કાર્યક્રમ છે તેમાંથી જ નવરા નથી થતા તેવું લોકોના મુખે પણ ચર્ચાઈ રહ્યું છે. જો તેમાંથી તેઓ નવરા થાય તો લોકોની શું સમસ્યા છે, ગામડાના લોકોની શું હાલાકી છે તે તેમને એકવાર સમજાશે. ભાવનગરના પ્રભારી મંત્રી છે કૌશિક વેકરિયા, તેઓ જ્યારે ભાવનગર આવતા હોય છે ત્યારે મોટા મોટા ઉપાડે છે તેઓ વાતો કરતા હોય છે કે રોડ અને ક્વોલિટીમાં છે તે 1% બાંધછોડ છે તે કરવામાં નહીં આવે. તો પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાને પણ કહેવું ઘટે કે એકવાર તમે ભાવનગરના જે ગામડાઓ છે તેની મુલાકાત લ્યો. ગામડાના લોકોની જે સમસ્યા છે, ખેડૂતોની સમસ્યા છે, રોડ રસ્તાની જે સમસ્યા છે, તમે જ્યારે આ રોડ ઉપરથી પસાર થશો તો જ તમને ખબર પડશે કે ભાવનગર જિલ્લાના રોડ રસ્તા છે તે કેટલા ખરાબ છે. પ્રભારી મંત્રી જે એસી વાળી ચેમ્બરમાંથી બેઠા બેઠા વાતો કરે છે ત્યાં તેમને નેતાઓ છે, અધિકારીઓ છે તે તેમની બાજુમાં બેસીને કહી દેતા હોય છે કે ભાવનગરની સ્થિતિ છે તે ખૂબ જ સારી છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ છે તે ખૂબ અલગ છે. નવજીવન ન્યૂઝનો એક નવતર પ્રયોગ છે. ચૂંટણી આવી રહી છે ત્યારે બોલે છે ગામડાઓ નામનો એક નવો કાર્યક્રમ છે તે નવજીવન ન્યૂઝ ભાવનગર જિલ્લા માટે લઈને આવી રહી છે. અને પહેલો જે અહેવાલ છે તે ભાવનગર સિત્સર વાળુકડ જે રોડ છે ખોખરા રોડ તેનો અહેવાલ અમે પ્રસારિત કરીએ છીએ. આ મામલે લોકોના પણ જે વિચારો છે તે સામે આવ્યા છે. લોકો શું કહી રહ્યા છે તેમને સાંભળો. આપનું નામ? મારું નામ ભરવાડ રૂપાભાઈ ખેમાભાઈ, ગામ માખણીયા. હવે આમાં એવું છે, અમારો સંઘ 35 વર્ષથી સંઘ બહુસરાજી સંગલપુર જાય છે, પણ ગમે ત્યારે અમે રસ્તે નીકળીએ ને તો રોડ અતિશય ખરાબ જ હોય છે. આ વર્ષે રોડ ખરાબ જ છે અને બહુ નુકસાન, વાહનને નુકસાન બહુ આવે. અમારે બધા વાહનવાળા કંટાળી ગયા, પબ્લિક બહુ કંટાળી ગઈ કે રોડ રસ્તા ગમે ત્યારે ખરાબ જ હોય છે. એમ ગમે ત્યારે અહીંયા આવો ને રોડ ખરાબ જ હોય, બહુ ટ્રાફિક થાય, બહુ એક્સિડન્ટ બહુ થાય, બહુ ભયંકર એક્સિડન્ટ થાય છે. આમાં નેતાઓ કહે છે ભાવનગરનો વિકાસ છે તે ખૂબ જ થયો છે. શું તમને લાગે છે વિકાસ થયો? ના સાહેબ, વિકાસ એવો ખાસ છે જ નહીં. એમ બસ પોતાના ગંજા ભરે સાહેબ, એવું લાગે. સમજ્યા? પોતાના ગંજા બનાવે અને પૈસા બંગલા બનાવે, પૈસા પ્રોપર્ટી બનાવે પોતે. સમજ્યા? ખાલી કહે છે કે બધું ઓકે છે, કાંઈ છે નહીં. અહીંયા એક ફેરી મોદી સાહેબ અહીંયા આવે ને ટેમ્પામાં બેહીને ચકડા બેહીને તો સાહેબને ખબર પડે કે રોડ કેવા છે. એમ એ આવે ખરા, પણ પરિણામમાં આવે એટલે વિમાનમાં આવે ડાયરેક્ટ. સમજ્યા? તમારો રોષ છે તે ચૂંટણીમાં દેખાશે સાહેબ? અલખરે કે ભાઈ કેવડાવે છે એવું લાગે છે આમાં, કેમ કે બહુ અતિશય ખરાબ રોડ છે અને ભ્રષ્ટાચાર બહુ થાય. ભાજપ સરકારમાં આમ સરકાર હારી, પણ ભ્રષ્ટાચાર બહુ થાય, બહુ અતિશય ભ્રષ્ટાચાર થાય, અતિશય એટલે અતિશય. આપનું નામ? મારું નામ રવિરાજસિંહ ગોહિલ છે. રહેવાનું મારે ખરકડી ગામ છે. અહીંથી 10 કિલોમીટર દૂર છે. ભાવનગર અમારે અહીંથી 18 કિલોમીટર દૂર થાય, પણ આવવા જવાનો સમય અમારે 1.5 થી 2 કલાકમાં વયો જાય છે આ રસ્તા ખરાબ હોવાથી. આ સિત્સરથી ઠેઠ આગળનો રસ્તો જોઈએ તો આમ દિહોર, ટીમાણા, ભદ્રાવળ અને રાવળ તળાજા સુધી પહોંચી જાય છે. અને બાકી પાલીતાણા, સિંહોર ને ટાણા સુધીનો માર્ગીય રસ્તો સારો વ્યવસ્થિત આમ નજીક પડે એવો રસ્તો છે, પણ આ રસ્તેથી નીકળવા માટે કોઈ રાજી નથી. સિત્સરથી તે ખરકડી ગામે બાલમશાપીની દરગાહ છે જ્યાં લાખો શ્રદ્ધાળુ અમારે આવે છે અને ગુરુવારે અને રવિવારે તો અમારા ગામની અંદર આ માણસો હમાતા નથી. એની બદલે અમે જોઈએ છીએ છેલ્લા વર્ષથી ત્યાં યાત્રાળુ કે શ્રદ્ધાળુ કોઈ આવતા નથી, કારણ કે આ રસ્તો એટલો બધો ખરાબ છે. કોઈની એવી પરિસ્થિતિ નથી કે આમાં ગાડીમાં 2 વ્હીલમાં બેસીને કે 4 વ્હીલમાં બેસીને દાદાના દર્શન કરવા આવી શકે. બીજા નંબરમાં અહીંથી અમારે પાલીતાણા નજીક થાય છે, તો પાલીતાણા પહેલાં અમારે અહીંથી બધા જૈન સાધ્વીઓ બધા નીકળતા હતા ચાલીને, પણ આ રસ્તો ખરાબ હોવાથી હવે એ લોકોએ પણ અહીંથી રૂટ બદલી નાખ્યો છે અને એ ડાયરેક્ટ બાયપાસ સીધા
નાના ખોખરા થઈને આગળ દિહો ટીમાળા રસ્તેથી પાલિતાણા બાજુ જાય છે. એટલે મોટાભાગનું અમારે સંઘ ને એવું બધું જે આવતું હતું એ બધું 2 વર્ષથી છેલ્લા સમયથી અહીંયા બંધ થઈ ગયું છે. મોટાભાગના અત્યારે રસ્તા બંધ છે. હાલ અત્યારે ગુજરાતના ગૃહમંત્રીએ PM બસ શરૂ કરી છે, પણ એના ડ્રાઈવરો અને બધા એમ કહે છે કે આ રસ્તો શરૂ થાય તો સારું છે એમ, કારણ કે મોટાભાગનો ખાડા ખડિયા હોવાથી આ રસ્તો શરૂ થાય એમ નથી. એટલે કે PM બસ પણ હાલવા તૈયાર નથી. અહીંયા પરાણે આ બસની બધું કામકાજ રેડિંગ ચાલે છે. ટૂંકમાં રોજ નોકરિયાત કે ધંધાદારીઓ, દૂધ વાહન ચાલકો, શાકભાજી જે માર્કેટિંગ યાર્ડ સુધી પોતાનું લઈને જાય છે, એને લગભગ મહિનાનું મેન્ટેનન્સ બહુ વધારે આવી જાય. મારે ખુદને જ તે 2 મહિનાનું 3-3 હજારનું મેન્ટેનન્સ આવશે. કંઈક ને કંઈક અમારે ગાડીની અંદર વાંધાજનક પ્રોબ્લેમ આવતો હોય છે અને અમારે મોટાભાગનો પંચરમાં ને એમાં જ ખર્ચો વયો જાય છે. અને બીજા નંબરમાં એ કે જ્યાં નોકરીએ કરવા જાય છે ત્યાં ટાઈમિંગ અમારે પણ પહોંચી શકતા નથી. એટલે આના માટે અમારે અગાઉ એડવાન્સ 1.5 કલાક વહેલા નીકળવું પડે છે, જેથી અમે અમારી ડ્યુટી ઉપર સમયસર પહોંચી શકીએ. એટલે સરકાર તો કહેતી હોય છે ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી ભાજપની સરકાર છે, ભાજપની કોર્પોરેશન છે, તેઓ કહેતા હોય છે વિકાસ કર્યો છે, વિકાસ કર્યો છે. શું લાગે છે શહેરીકરણ છે પરંતુ ગામડાઓનો વિકાસ થયો છે કે નથી થયો? એ મોટા ભાગનું ખાલી બેવડણ છે. શહેરની અંદર જે કાંઈ પણ કોઈ પણ પોલિટિકલ્સ આવવાના હોય તો અગાઉ શહેરની અંદર બધું વિસ્તાર ઓકે થઈ જાય છે, પછી કાંઈ એમાંય દેખરેખ કરવામાં નથી આવતો. હવે અમારા ગામડાની અંદર તો આવો કોઈ નેતા તમારા ગામમાં આવવાના નથી, તો આ કાંઈ રસ્તા થવાના નથી. ભાવનગર જિલ્લાના મોટા ભાગના નેતાઓ અમારે કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રી છે, પણ હાલ સુધી આ રસ્તા ભાવનગર જિલ્લાના હજી ક્લિયર થયા નથી. હવે જો એના પોતાના મત વિસ્તારના જ રસ્તા કે હજી કાંઈ ગ્રામની અંદર વિકાસ ન થયો હોય તો એ બાકીના રાજ્યની અંદર, જિલ્લાની અંદર કઈ રીતના વિકાસ કરી શકવાના છે? ચૂંટણીઓ હવે સ્થાનિક સ્વરાજ હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની નજીક આવી રહી છે, નેતાઓ મત માગવા નીકળશે. આ તમારો રોષ છે તે ચૂંટણીમાં દેખાશે? ચૂંટણીમાં પૂરેપૂરો રોષ દેખાવાનો છે. આની અગાઉ પણ અમારે આજુબાજુના ગામવાળાએ રસ્તા રોકાણ બંધ કરીને કર્યું હતું, પણ તંત્ર કાંઈ અમે એમાં ધ્યાન આપ્યું નથી. એટલે આ વખતે પણ ઇલેક્શનમાં જો અમારે ગ્રામ્યની અંદર વોટિંગ માટે આવશે અથવા પ્રચાર માટે આવશે તો ફૂલે અમારું એમાં ગેરરીતિ વોટનું થશે, કારણ કે એમાં કોઈ મત આપવા રાજી જ નથી. અને એ એન્ડ ટાઈમે જ આવશે, જ્યારે ચૂંટણી આવશે ત્યારે કહેશે કે હવે અમે રોડ બનાવી દઈએ છીએ. પછી રોડ બનતો નથી, પણ એ તો સરકારી જે કાંઈ એન્ટેલમેન્ટ ગ્રાન્ટ થતું હોય પછી જ રોડ બને છે. તો આપે સાંભળ્યા, આતા જે લોકો છે, ગામડાના લોકો છે, જેઓ આ રોડ ઉપરથી પસાર થાય છે, તેમણે ભારોભાર પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો છે. કહી રહ્યા છે કે આગામી સમયમાં જ્યારે ચૂંટણી હવે આવી રહી છે ત્યારે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીની સરકાર હશે, તેને મૂળતોડ જવાબ છે તે ગામડાના લોકો આપશે. કારણ કે છેલ્લા 4 વર્ષથી આ રોડ ઉપરથી પસાર થવામાં તેઓ લોકો છે તે તોબા પોકારી ગયા છે, પરંતુ અધિકારીઓ અને નેતાઓ છે તેમની સમસ્યા છે, ગામડાના લોકોની સમસ્યા છે, તે તેમના કાને અથડાતી નથી. ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં કોર્પોરેશન છે તે ભાજપ શાસિત છે, જિલ્લા પંચાયત છે તે ભાજપ શાસિત છે, તાલુકા પંચાયત છે તે ભાજપ શાસિત છે, સાંસદ સભ્ય છે તે ભાજપ શાસિત છે. તો શા માટે તે લોકોની સમસ્યાને છે તે અવગણી રહ્યા છે? લોકોની સમસ્યાને જાણવામાં તેઓ શા માટે ઠાગા ઠૈયા કરી રહ્યા છે? તેવા અનેક સવાલો છે તે લોકોની સામે પણ ઉઠી રહ્યા છે, અને જે નેતાઓ છે તેની સામે પણ લોકોને વારંવાર જે મુશ્કેલીઓ છે તેમનો સામનો કરવો પડતો હોય છે. એક વડીલ છે તેઓ અહીંથી નીકળે છે, તેમને પણ પૂછ્યું, કાકા મોઢે રૂમાલ બાંધીને તમારે નીકળવો પડે છે, કેટલા ટાઈમથી આ માર્ગ ખરાબ છે? લાંબા ટાઈમથી ખરાબ છે. આમ તો પોઝિશન તો ખરાબ જ છે રોડની. હીરાવાળા છે કે કામ ધંધાવાળા છે, બધા અપડાઉન કરતા હોય છે, મુશ્કેલી તો પારાવાર પડે જ છે. શું કહેશો, નેતાઓ હોય, અધિકારીઓ હોય, ગામડાના લોકોની વાત છે તેમના કાને શા માટે અથડાતી નહીં હોય? એ તો કેમ ખબર પડે? તો એ જોતા તો હોય જ ને, તો હજારો મુસાફરો જતા આવતા હોય ને ઘણા ટાઈમથી છે. કેટલા સમયથી આ રોડ ખરાબ છે? લાંબા ટાઈમથી આમ તો ખરાબ છે જ. શું કહેશો, હવે નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યારે મત માગવા નેતાઓ આવશે ત્યારે આ રોડની વાત કરશો તમે? હવે ચૂંટણી બાબતમાં તો આપણે એવો કોઈ ગામડા, અમારે કોઈ એવો રસ નહીં. એક આપણે નાગરિક તરીકે, ભારતના નાગરિક તરીકે આપણે મત તો દેવો જરૂરી છે, પણ સરકારનું ધ્યાન એ દોરવાનું કે આ પબ્લિકને જે મુશ્કેલી પડે છે એનો યોગ્ય રસ્તો થવો જોઈએ. બીજું તો અન્ય લોકો પણ આપણી સાથે આ રોડ ઉપરથી જે પસાર થાય છે તેમને પણ પૂછીશું. શું નામ છે ભઈલા તમારું? કેટલા ટાઈમથી આ રોડ ઉપરથી તમે પસાર થાવ છો ને આ રોડ જે ખરાબ છે શું કહેશો? છેલ્લા 3 વર્ષથી અમે આ રોડથી પસાર થઈએ છીએ. અમે લગભગ આ 15 વર્ષથી આ રોડ અને હાલત આને આ જ છે. અમારે ડેલીનું રૂટીન હોય છે. અમે ડેલી અપડાઉન કરીએ છીએ ગામડેથી. 35 કિલોમીટર અમારે ગામડું છે અહીંથી. ઠેઠ અમારા ગામ સુધી આ જ રસ્તો છે, આવતથી ઠેઠ ભાવનગરથી ઠેઠ અમારા પીપલા ગામ સુધી રસ્તો આ જ છે. જ્યારે કોણ છે તમારા ધારાસભ્ય? ધારાસભ્યની તો ખબર નથી, બાકી આ નેતાઓ છે ને કે વચમાં ખાઈ જાય છે. પાસ થયો હતો આ રસ્તો, પાસ થયો હતો 55 કરોડનો. ઠીકડા પૂરી દીધા મહિના પહેલાં, પછી પૂરો કરી દીધો રસ્તો. ચૂંટણી હવે નજીકના સમયમાં આવી રહી છે. તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત નેતાઓ છે તમારા ગામમાં તમારી પાસે મત માગવા આવશે. યુવા મતદાર છો તમે, શું જોઈને મત આપશો? મત તો ભાઈ એમની નોટામાં દેવી ને, આમાં તો શું દેવું?
રસ્તોની હાલત જ આવી છે 15 વર્ષ. નેતાઓ જ્યારે મત માંગવા આવશે ત્યારે આ રોડની વાત કરશો? હા ત્યારે વાત કરશું. હા વાત કરવી પણ થાય નહીં કાંઈ, ઠીકડા પૂરી દે ખાલી. શું વચનો આપે છે ત્યારે? એમ કે બધું થઈ જાય છે, એમ ગટરો થઈ જાય છે, રોડ ને બધું થઈ જાય છે. બીજી શું સમસ્યા છે તમારા ગામમાં? અમારા ગામમાં તો બધી સમસ્યા છે રોડની. પહેલા તો રોડની જ હતી બહુ. અન્ય પણ એક વ્યક્તિ આપણી સાથે છે, તેમને પણ પૂછ્યું. શું તમારું નામ છે, શું કરો છો તમે? મારી હિતેશભાઈ તુલસીભાઈ છે અને આપણે ઓફિસમાં કામ કર્યું છે. અમારું આ દરરોજનું રૂટિંગ છે, પણ આમાં કાંઈ ઓલું થતું નથી. આ રસ્તો બહુ ખરાબ છે, પેટમાં દુખવા મળે ક્યારેક તો એટલું કરી તો અપડાઉન. ઘણા સમસ્યા 2-3 વર્ષ થતો બહુ બગડી ગયો છે રસ્તો. 55 કરોડના ભાઈ કે એમાં 5 થતું પણ કાંઈ ઠીકડા બુરીને બધું ઓલું કરી નાખ્યું છે, પણ કાંઈ ભેગું થતું નથી હવે. તો આપે સાંભળ્યું તેમ જે લોકો છે, અહીંયાથી લોકો જે પસાર થતા હોય છે, તે વારંવાર પોતાની જે મુશ્કેલીઓ છે તે આપણને જણાવી રહ્યા હતા કે રોડ છે તેના લીધે ગાડીઓમાં મેન્ટેનન્સ આવે છે, અનેક લોકોના હાડકાં તૂટે છે, અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. પરંતુ આ જે બહેરી મૂંગી સરકાર છે, જે અધિકારીઓ છે, જે નફ્ફટ બની ગયા છે અધિકારીઓ, તેમને રોડની સમસ્યા છે કે ગામડાના લોકોની સમસ્યા છે તે તેમને નહીં દેખાતી હોય. પ્રભારી મંત્રીની મેં વાત કરી તેમ જ્યારે પણ ભાવનગરમાં આવે છે કૌશિક વેકરિયા મંત્રી છે, ત્યારે તેઓ મોટી મોટી વાતો કરતા હોય છે, બણગા ફૂંકતા હોય છે. રોડની ક્વોલિટીમાં જરા પણ બાંધછોડ કરવામાં નહીં આવે. થોડા સમય પહેલા જ રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેઓ પણ ભાવનગર આવ્યા હતા. કોર્પોરેશનનો પ્રોગ્રામ હતો અને સ્ટેજ ઉપરથી કહ્યું હતું કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ છે તે કરવામાં નહીં આવે. પરંતુ ભાવનગર જિલ્લાની જો મુખ્યમંત્રી પણ એકવાર મુલાકાત લેશે, ગામના જે અંદરના રોડ છે તેમની મુલાકાત લેશે, તો શું વાસ્તવિકતા છે તે તેમને ખ્યાલ આવશે. મંત્રીઓ હોય છે, નેતાઓ હોય છે, અધિકારીઓ હોય છે, પોતાની લાખો રૂપિયાની કિંમતની 4 વ્હીલ કારમાં જ્યારે નીકળતા હોય છે ત્યારે તેમને અનુભવ નથી થતો હોતો. પરંતુ ગામડાના જે લોકો છે, જે અપડાઉન કરતા લોકો છે, જે વિદ્યાર્થીઓ છે, જે શિક્ષકો હોય છે કે કોઈ પણ કામ અર્થે ધંધાર્થે સિટીમાં આવતા હોય છે, તેમને આ રોડને લઈને અનેક સમસ્યા છે. જો રહ્યું બેરા મૂંગા જે અધિકારીઓ બની ગયા છે, જે નફ્ફટ બની ગયા છે, તેમના કાને હવે લોકોની વાત છે તે ક્યારે પહોંચે છે અને ગામડાના લોકોનો ક્યારે વિકાસ થાય છે, તેમની માંગો ક્યારે પૂરી થાય છે, અથવા તો પછી હવે જ્યારે ચૂંટણીમાં ગામડાના લોકો હોય કે મતદારો હોય તેમનો જ્યારે મિજાજ બદલશે ત્યારે જ જે લોકો છે તેને ખ્યાલ આવશે. નેતાઓ હોય, મંત્રીઓ હોય કે ગામડાને અવગણવા કેટલા મુશ્કેલ પડ્યા છે. આ પ્રકારના અહેવાલ જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપના ગામમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો નવજીવન ન્યૂઝને અવશ્ય તમે લખીને મોકલજો. કોમેન્ટમાં તમારો મત જણાવજો. બોલે છે ગામડું, બોલે છે ભાવનગર, તે મુજબ નવજીવન ન્યૂઝ છે આપના ગામમાં આવશે, આપના દ્વારે આવશે. આપની જે સમસ્યા છે તેને વાચા આપીશું ને સરકારના કાન સુધી તમારો જે મત છે, તમારી જે વાત છે, તમારી જે સમસ્યા છે તેને અમે પહોંચાડીશું. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, મોટા ખોખરા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા